તો આ તરફ અંજાર આદિપુર રોડ પર પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલની ઘટના સામે આવી છે। ટ્રાફિકની કામગીરી દરમિયાન પોલીસ કર્મચારી અને રાહદારી વચ્ચે વિવાદ થયો। પોલીસ કર્મચારીએ વાહન ચાલક પર હાથ ઉપાડ્યાનો આરોપ જે છે તે લગાડવામાં આવ્યો છે, તો રાહદારીએ સમગ્ર બબાલનો વિડીયો વાયરલ કર્યો છે। પોલીસે વાહન ચાલકને જે થાય તે કરી લેવાની પણ ધમકી આપી છે। બબાલનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસના આદેશ આપ્યા છે। शांति नहीं कहू तो साहेब के साहेब धीमे उभी रहा वीडियो उतार ले तारे जे करूं बस कर दे। अरे भाई मैं तो ब्रेक करे न आपको मारो भले मारो तुमने खाली टच है को न मारो तो स्पीड में तो नहीं बस डायरेक्ट काम मोटा ऊपर थापो मारो हाथ उपाड़વાની ગલતી ક્યારે ન કરવાની હો। ધ્યાનમાં રાખજો। ચાવી લાવો ગાડીની ले जावी ગાડીનો ફોટો કાઢી લ્યો તમે ડિઝાઇન લઈ જાજો। ગાડીની ચાવી લાવો રિટર્ન કરવાની છે તે શેના માટે માર્યો છે ના શું જે કેવું કે જે થાપો માર્યો હા એ તો જોવાઈ જશે બરોબર ને। હા સાહેબ જોવાય અમે બધાય જોકે નથી સાહેબ સબૂતીમાં હાથ આડો કર્યો ખાલી તો અરે કહું રાડ પાડું દૂરથી રાડ પાડું કે સાહેબ હા સાઈડમાં ઊભી રાખી સાઈડમાં ઊભી રાખી બ્રેક કરવી જોઈએ ને મમ્મી તમે અરે ક્યારનો શું અહીંયા તો ખબર પડી કે તમે ઊભા હો ડાયરેક્ટ આમ મોટા ઉપર થાપો મારે। વધુ માહિતી સાથે સંવાદદાતા કૌશિક જોડાઈ ગયા છે। કૌશિક, અંજાર આદિપુર રોડ પર આ પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલની ઘટના સામે આવી છે। પોલીસે લાફો ઝીંકી દીધો છે, એટલે કે પોલીસની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે। કૌશિક જી ચોક્કસથી અંજાર આદિપુર રોડ પર ટ્રાફિક કામગીરી દરમિયાન પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલ સર્જાઈ હતી। પોલીસ સામે વાહન ચાલકે હાથ ઉપાડ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સમગ્ર બબાલની વાહન ચાલકે વિડીયો રેકોર્ડિંગ કર્યો હતો। પોલીસે વાહન ચાલકને જે થાય તે કરી લે તેવી ધમકી આપ્યાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે અને આ બનાવમાં તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે। જી આભાર કૌશિક વિગત આપવા બદલ।